ભક્ત ગોરા કુંભાર. હું જાણું છું માં કે તને આ ઘરમાંથી જવું કોઈ દી નહીં ગમે, પણ માં તું આથી નહીં જાય તો તું બીજે સુખી કેમ નહીં રહીશ? તને વિદાય તો આપવી જ પડશે ને માં. પણ તું મારી હારે હંમેશા છે હો માં. માં બાપાનું સ્મિત તો પાછું આવી ગયું. મારે તારી ખુશી પણ જોવાની છે ને. તે તો કીધું તું માં કે મારે માં બનીને હંદાઈને સંભાળ રાખવાની છે, એટલે મારે તારી પણ સંભાળ રાખવી પડશે ને માં. માં તું જ્યાં જાય ને ત્યાં તું ખુશ રહેજે. હું તને રોજ યાદ કરીશ હો માં. માં હું તારી વિદાય કરવા હાટુ તારી આ બંગડીઓનું દાન આપું છું. ભાઈબંધ, તમે જ આ મને માર્ગ બતાવ્યો છો ને, હું તમારી માને ખુશ રાખજો હો ભાઈબંધ. લો કાકી, આ બંગડીઓ તમે રાખો. પ્રભુની કરામત તો જુઓ. દેવીએ છેલ્લા દીએ મારી બંગડીઓ પહેરી હતી. મેં દેવીને પરાણે આ બંગડીઓ પહેરાવી હતી. દેવી કોઈ દી કોઈનું ઉધાર નથી રાખતી. ચપટી લોટે લઈ જાય ને તો બીજે દીએ પાછો દઈ જાતી. દેવીએ મર્યા પછી એનો ધર્મ હાસવ્યો. ગોરાના હાથે આ દેવીએ બંગડીઓ પરત કરાવી દીધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના, તમે જે કહ્યું હતું એવું જ થયું. પરમા ભગતના મનમાંથી શોકને દૂર કરવા તમે જે ઉદાહરણ આપ્યું એ જોઈને તો હું પણ અભિભૂત થઈ ગઈ. તમે તો બધું પહેલેથી જ જાણો છો રૂકમણી. આપ જે કરો છો એ દર વખતે મારા માટે નવું જ હોય છે. તમારા ભક્તોના દુઃખને દૂર કરવાની રીત દર વખતે નવી જ હોય છે. જુઓ, હવે બધું જ બરાબર થઈ ગયું છે. પરમા ભગતના ચહેરા પર સ્મિત આવી ગયું. બાળકોને એમના પિતા પાછા મળી ગયા અને પરમા ભગતને એમનું સામાન્ય જીવન. છતાં પણ મને ચિંતા થઈ રહી છે રૂકમણી. હવે કઈ વાતની ચિંતા નાથ. ગોરાને જે જોઈતું હતું એ બધું જ મળી ગયું. માની શાંતિ અને પિતાનું સ્મિત તમે એ બંને એને આપી દીધું. હવે કઈ વાતની ચિંતા નાથ. સમાધાન દેખાઈ રહ્યું છે, થયું નથી. સમસ્યાએ બસ એનું સ્વરૂપ બદલ્યું છે. તમને પરમા ભગતની ચિંતા થાય છે?
મને ગોરા અને સુરાની ચિંતા થઈ રહી છે. પરમા ભગતની આંખોમાં વૈરાગ્ય દેખાઈ રહ્યું છે અને આ વૈરાગ્ય એમને ફરી પાછા ગૃહસ્થ નહીં બનવા દે. પણ નાથ, પરમા ભગતને જોઈને તો એમ લાગતું હતું કે એ શોકમુક્ત થઈ ગયા છે અને ફરીથી સામાન્ય જીવન જીવવા લાગશે, ફરીથી ચાકડો ચલાવવા લાગશે. પણ જો આવું નહીં થયું તો પછી ગોરાની આટલી મહેનતનું ફળ શું? ગોરાના ભવિષ્યનું શું નાથ? હવે પરમા ભગત જે કંઈ પણ કરશે એનાથી જ ગોરાનું ભવિષ્ય લખાશે. પણ આમાં બંને બાળકોની જે હાલત થશે એમાં નાથ, શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. હે પરમા, મારી સામે આમ કેમ જુએ છે? કાંઈ નહીં બાપા, તમે તમારી વિધિ પૂરી કરો. શ્રી હરિ નમો નારાયણાય. 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 ओम सर्वरिष्टर शांतिर भवतु, सर्व आत्माय शांतिर भवतु, सर्व पितृय शांतिर भवतु. हे पूर्ण पुरुषोत्तम परमात्मा, हे श्री हरि, आ देवीनी आत्माने शांति आपो. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा, हरे कृष्ण. શુદ્ધિકરણની વિધિ સમાપ્ત થઈ. ગોરા, કાગડાઓ માટે થાળીમાં ભોજનની વ્યવસ્થા કર. હા પૂજારી બાપા. બાપા, હવે તમે જમવા બેસી જાઓ. હું જમવા ક્યાં બેસીશ? આ ગામવાળાઓની સાથે? નાના પૂજારી બાપા, તમારી વ્યવસ્થા અલગ કરી રાખી છે. મેં ગોરાને પહેલાથી સમજાવી રાખ્યું હતું. તમારું આસન તૈયાર જ છે. હા પૂજારી બાપા, આવો. જય બાપા.
ખાસ તમારા હાથું બનાવ્યું છે. હાલશે ને? ચલાવી લઈશ.